everyone. Good morning all of you. કેમ છો બધા લોકો મજામાં? તબિયત પાણી સારા? તો ધોરણ 12 કોમર્સ અકાઉન્ટ સરસ મજાનું ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ કરેલો આપણે લોકોએ ગુણોત્તર. ઓકે, જબરદસ્ત ચેપ્ટર છે. સ્ટાર્ટ કરીએ દાખલા વાળી આપણે એમાં. હા સર, તમે તો એમ જ કહો દાખલા વાળી. ઓકે, મસ્ત મસ્ત પ્રકારના દાખલાઓ છે બાળકો એમાં. સૂત્ર ઉપર આધારિત છે આખું ચેપ્ટર, બરાબર. ઓ કાલે કેટલી વાર લખવું એ કેતા ભૂલી ગઈ. કઈ વાંધો નહીં, ડોન્ટ વરી, આજે કહી દઈશ, ટેન્શન નકો. ભાઈ ગઈકાલે આપણે લોકોએ કાચા નફાનો ગુણોત્તર જોયો, બરાબર. આજે હવે આપણે લોકો કામગીરી ગુણોત્તર જોઈએ છે. કયો ગુણોત્તર? કામગીરી ગુણોત્તર. હેડિંગ આપીએ કામગીરી ગુણોત્તર. ઓકે, ચલો. તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા ના છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ઓકે, ચલો આ સૂત્ર છે કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. જેમાં તમને વેચેલ માલની પડતર બધી ખબર છે, એના બધા સૂત્રો ખબર છે. ચોખ્ખા વેચાણના બધા સૂત્રો ખબર છે. કામગીરીના ખર્ચામાં શું આવે એ કરવાનું રહ્યું. તો લખવાનું સ્ટાર્ટ કરીએ એમાં. તો કામગીરીના ખર્ચામાં વહીવટી ઓફિસના ખર્ચા, કામગીરીના ખર્ચામાં વહીવટી કૌંસમાં ઓફિસના ખર્ચા. ઓકે, ત્યારબાદ વેચાણ વિતરણ ખર્ચા, ત્યાં લિસ્ટ છે. ત્યાર પછી કર્મચારીઓને લગતા ખર્ચા, એ કર્મચારી લાભના ખર્ચા, ઘસારો તથા માંડી વાળવાની રકમો, ઘસારો અને માંડી વાળવાની રકમો. આ બધું જ શું છે બાળકો? તો કે કામગીરીના ખર્ચા. નાણાકીય ખર્ચનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી. નાણાકીય ખર્ચનો સમાવેશ કામગીરી ખર્ચમાં થતો નથી.
ત્યારબાદ કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એના પછીનો કામગીરી ગુણોત્તર પરથી ધંધામાં કામગીરી પડતર કેટલી આવે છે તે જાણી શકાય છે. કામગીરી ગુણોત્તર પરથી ધંધામાં કામગીરી પડતર કેટલી આવે છે તે જાણી શકાય છે. એના પછી કામગીરી ગુણોત્તર ખર્ચ પર આધારિત છે. કામગીરી ગુણોત્તર ખર્ચ પર આધારિત છે. તમારે પણ મારી જાતે લખતું જવાય, કારણ કે હું પછી સમજાવવાનું હોય પહેલા લખીને, અને લખવાની પ્રેક્ટિસ નહીં થાય તો આવડશે નહીં. તેનું ઘટતું વલણ નફાકારકતામાં વધારો દર્શાવે છે. ઘટતું વલણ નફાકારકતામાં વધારો દર્શાવે છે. બધી જ થિયરી છે અલગ અલગ ગુણોત્તરોની. હવે જો સમજો ભાઈ, કામગીરીના ખર્ચા બધાને ખબર જ છે આપણને, બરાબર? કારણ કે આપણે કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ભણી ગયા, એમાં કામગીરીના જ ખર્ચાઓ આવતા, બરાબર? તો વહીવટી ખર્ચા એટલે કે ઓફિસના ખર્ચા, વેચાણ વિતરણની આપણો ધંધો છે, કામગીરી છે, કર્મચારીઓને ખર્ચો પગાર આપીએ, બોનસ આપીએ, કમિશન આપીએ, ઘસારો, માંડી વળવાની રકમ, આ બધું શેમાં આવે? કામગીરીના ખર્ચામાં. નાણાકીય ખર્ચનો સમાવેશ થતો નથી, કારણ તો કે એ આપણો રોજબરોજનો ધંધો નથી હોતો. કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી પડતર એટલે શું? તો કે વેચેલ માલની પડતર એટલે કે કેટલો ખરીદ્યો તો માલ, પછી એમાં કેટલા ખર્ચાઓ એડ કર્યા, વેચાણ વિતરણને લગતા, એડવર્ટાઇઝને લગતા, અને ખરેખર વેચાણ કેટલું થયું, એટલે કે ખર્ચો અને આવક વચ્ચેનો સંબંધ છે. ખર્ચા એટલે વેચેલ માલની પડતર ને કામગીરીના ખર્ચા છેદમાં આપણે કહીને માલને મેન્ટેન તો કરવો પડે ને, એ ખર્ચા છેદમાં વેચાણ એટલે આવક. ત્યાર પછી કામગીરી ગુણોત્તર પરથી ધંધામાં કામગીરી પડતર કેટલી આવે છે. પડતર એટલે ખર્ચ, ધંધામાં કેટલો ખર્ચ આવે તે જાણી શકાય. શું જાણી શકાય? કામગીરી પડતર. કોની વચ્ચેનો સંબંધ? પડતર અને વેચાણ વચ્ચેનો. કામગીરી ગુણોત્તર કોના પર આધારિત છે? ખર્ચ પર આધારિત છે. અને ઘટતું વલણ, જેમ કામગીરી પડતર ઘટે એટલે કે ખર્ચ ઘટે, એમ નફાકારકતામાં શું થાય? વધારો. આ બધા તમારા એક વાક્ય અને એમસીક્યુ છે, અને યાદ રાખજો આમાંથી બે એમસીક્યુ, બે એક વાક્ય પૂછાય છે. આ એના માટેની જ તૈયારી કરો છો બધી, બરાબર? ચેપ્ટર પૂરું થશે એટલે થિયરી પણ હાર જ પૂરી થશે, બરાબર? દરેક ગુણોત્તરની અલગ અલગ થિયરી છે. ઓકે, કાલ કાચા નાખવાની થિયરી જોઈતું. ભાઈ આ આખી થિયરી પહેલા સૂત્ર 20 વાર, કેટલી વાર? સૂત્ર 20 વાર, પછી આ લાઈન આખી 10 વાર, પછી આ લાઈન 10 વાર, પછી આ લાઈન 10 વાર, પછી આ લાઈન, એ રીતે 10 વાર, અલગ અલગ પોઈન્ટ 10 વાર અને સૂત્ર 20 વાર.
પછી લેક્ચરમાં આગળ જતા બીજી થિયરી આવશે તો ઈ પણ એ જ રીતના બરાબર બધા લોકો યાદ રાખજો આખા ચેપ્ટરમાં સૂત્ર આવે એ 20 વાર એની જે થિયરી આવે એ એક એક લીટી 10 વાર પહેલા આ 10 પછી આ 10 પછી આ 10 પછી આ 10 પછી આ 10 બરાબર ચલો એ રીતે છે હવે આપણે એના દાખલાઓ જોઈએ કામગીરી ગુણોત્તરના રિલેટેડ દાખલાઓ તો ઓકે ચલો એને રિલેટેડ દાખલાઓ તમારે પૂછાવાના નથી બરાબર ચલો તો પછી આના દાખલાઓ જોવાની કોઈ જરૂરિયાત નથી પણ હા થિયરી યાદ રાખવાની છે ફરજિયાત કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર ઓકે ચલો एक सेकंड ओके चलो भाई એના પછી તો આગળ વધીએ કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાના ગુણોત્તરના દાખલા પૂછવાના આપણે નથી આ એક થિયરી જોઈ લેજો સૂત્ર યાદ રાખી લેજો તો હવે એના પછી આગળ વધીએ ચોખ્ખા નફાનો ગુણોત્તર चलो दाखला નથી પૂછવાના એટલે આપણે ફક્ત એની શું જોઈ થિયરી ચોખ્ખા નફાનો ગુણોત્તર નફાકારકતાના ગુણોત્તરોમાં ચોખ્ખા નફાનો ગુણોત્તર ચાલો એનું સૂત્ર છે કરવેરા પછીનો ચોખ્ખો નફો કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 ભાઈ ઘણા લોકોને વિચાર આવશે સાહેબ પૂછવાનું નથી તો હુકામ દબાય ન લાગતા બટ થિયરી મગજમાં રાખજો આગળ કામ લાગે એમ છે આમાં હા એટલા માટે ભણાવી પણ એટલા માટે જ છે ઓકે તો સૌથી પહેલા આની વર્કિંગ નોટ બહુ મસ્ત છે ચોખ્ખો કરવેરા પછીનો નફો નક્કી કરવાનું પત્રક ચોખ્ખો કૌંસમાં કરવેરા પછીનો નફો દર્શાવતું પત્રક પત્રક બનાવીએ જેમ આપણે કાચા નફા બનાવીએ તો એમ જ આ 10 વાર 20 વાર ને એટલા માટે બધું કેન્સલ કરીએ બરાબર પત્રક આખું 20 વાર કારણ આ પૂછાય છે નાના દાખલા પર પૂછાય છે અને પૂછાય છે તો કરવાના પણ છે તમને સમજાય છે ઓકે છે ઓકે ચલો
વિગત રકમ રૂપિયા વિગત રકમ રૂપિયા ઓકે સૌથી પહેલા તો કે વેચાણ માઈનસ પરત ઓકે ટીમ then after જે મળે એને શું કહેવાય તો કે ચોખ્ખું વેચાણ કહેવાય ઓકે એને લખવાનું અહીંયા ટીમ એમાંથી શું કરવાનું તો કે બિન કામગીરીની આવકો પ્લસ કરવાની પ્લસ બિન કામગીરીની આવકો ડીમ ચાલો એટલે તમને મળે કુલ ઉપજ એટલે કે અહીંયા ડીમ હવે કુલ ઉપજોમાંથી શું કરવાનું તો કે બાદ ખર્ચાઓ બધા બાદ કરશું વેચેલ માલની પડતર કામગીરીના ખર્ચા ચલ આયલું ને કામગીરીના ખર્ચા એ લિસ્ટમાં જ હતું એટલા માટે જ સમજાવ્યું હતું આપણે પછી નાણાકીય ખર્ચા આમાં સમાવેશ થાય છે એનો વાંધો તો થતો નાણાકીય ખર્ચા કારણ કે આપણે કરવેરા પછીનો નફો ગોતવાનો છે ત્યારબાદ બિન કામગીરીના ખર્ચા એટલે આપણને સૌથી પહેલા ટીમ ઓકે ખર્ચાઓ તમામ બાદ કરીએ એટલે મળે આપણને અહીંયા કરવેરા પહેલાનો નફો કરવેરા પહેલાનો નફો ડીમ હવે એમાંથી શું બાદ કરવાનું તો કે કરવેરો યાદ કરો કંપનીના વાર્ષિક હિસાબ એટલે હવે આપણને મળશે કરવેરા પછીનો નફો કરવેરા પછીનો નફો ચલો table is over ઓકે આ રીતનું ટેબલ છે હવે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફા અને કુલ વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે ત્યાર પછીનો પોઈન્ટ ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવા તમામ પ્રકારના ખર્ચ અને ઉપજો ધ્યાનમાં લેવાય છે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવા તમામ ખર્ચા અને ઉપજો ધ્યાનમાં લેવાય છે ત્યાર પછી ચોખ્ખા નફાના ગુણોત્તર દ્વારા ધંધાની સમગ્ર લક્ષી નફાકારકતા નક્કી કરી શકાય છે ચોખ્ખા નફાના
સમગ્રલક્ષી નફાકારકતા જાણી શકાય છે ત્યાર પછીનો પોઈન્ટ ચોખ્ખા નફાનો ગુણોત્તર આવક પર આધારિત છે ચોખ્ખા નફાનો ગુણોત્તર આવક પર આધારિત છે એના પછીનો વધતું વલણ નફાકારકતામાં વધારો દર્શાવે છે તેમનું વધતું વલણ નફાકારકતામાં વધારો દર્શાવે છે ચાલો જો ભાઈ ધ્યાન આપો સૌથી પહેલા તો શું ગોતવું પડશે તો કે ચોખ્ખો નફો સૂત્ર છે કરવેરા પછીનો ચોખ્ખો નફો એટલે કે કુલ ઉપજ માઈનસ તમામ પ્રકારના ખર્ચાઓ એમાંથી જે વધે એને કહેવાય કરવેરા પહેલાનો નફો અને એમાંથી કરવેરો શું કરવાનો બાદ અને મળે એને શું કહેવાય કરવેરા પછીનો ચોખ્ખો નફો સૌથી પહેલી આપણી આવક કઈ હોય તો કે વેચાણ ઘટે કેમ તો પરત થાય તો એટલે એને કહેવાય ચોખ્ખું વેચાણ પ્લસ ઉપજ બીજી કઈ તો કે બિન કામગીરીની આવકો એટલે મળે કુલ ઉપજ બરાબર યાદ કરજો કંપનીના વાર્ષિક હિસાબમાં આ ફોર્મેટ લખતા આપણે કુલ ઉપજમાંથી તમામ પ્રકારના ખર્ચાઓ બાદ વેચેલ માલની પડતર કામગીરીના ખર્ચા નાણાકીય ખર્ચા બિન કામગીરીના ખર્ચા બધું બાદ એટલે મળે કરવેરા પહેલાનો નફો માઈનસ કરવેરો એટલે કરવેરા પછીનો નફો કોષ્ટક ને સૂત્ર બે 20 વખત બરાબર 20 વખત 20 વખત બંને 20 વાર ફરજિયાત પણ આ ચેપ્ટરમાંથી માર્ક લેવા હોય તો ફરજિયાત આ પાકું કરવું પડશે લખવું પણ પડશે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખો નફો અને ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધવા તમામ ખર્ચાઓ જોઈ લો વેચેલ માલની પડતર કામગીરીના નાણાકીય બિન કામગીરીના બધા જ ખર્ચાઓ અને ઉપજ બધી જ આ કામગીરીની ઉપજ આ બિન કામગીરીની ઉપજ ધ્યાનમાં લેવાય છે ચોખ્ખા નફાના ગુણોત્તર દ્વારા ધંધાની સમગ્ર લક્ષી નફાકારકતા એટલે કે નફામાંથી આવક વેરોય બાદ કરી દીધો તમામ ખર્ચાઓ થાય જાણી શકાય છે ગુણોત્તર કોના ઉપર આધારિત છે આવક ઉપર એટલે જેમ આવક વધે એટલે કે વધતું વલણ શું બતાવે નફાકારકતામાં વધારો આ બધી લાઈનો 10 વખત આટલી થિયરી 10 વખત 10 વાર આ 20 વાર આ 10 વાર આ લાઈન 10 વાર આ લાઈન 10 વાર આ લાઈન 10 વાર આ લાઈન 10 વાર અને આ લાઈન 10 વાર એક એક કરી લખવાની ઓકે ચલો ધેન દાખલા તરફ આગળ વધીએ તો ક્વેશ્ચન 7 દાખલો 7 એમાં કહે છે આવું હળી મસ્તીની સળી કહે છે કે ક્વેશ્ચન 5 અને 6 માં આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરો વાહ પાંચમો અને છઠ્ઠો આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાની એટલે પહેલા પાંચમાના આધારે ગણવાનું પછી છઠ્ઠાના આધારે ગણવાનું બરાબર હાલો તો ચોખ્ખા નફાના ગુણોત્તરમાં તે ક્વેશ્ચન 5 ની રકમ જોઈએ પહેલા એક સેકન્ડ ઓકે ચલો
तो સૌથી પહેલા રકમ નંબર 5 દાખલો કરવાનો તો પણ એની રકમ વાંચવી પડશે ફરજિયાત. હા, બિન કામગીરીના ખર્ચા ઈ તો ડાયરેક્ટ જ લખવાના રહે. હવે તમે સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. મારે ફોર્મેટ પાછું બતાવવા કરતા હું આમાં જ કરવાઈશ. ઓકે, બનાવી દો. હાલો ચલો બનાવી દો. તમે કેવા બસ કે સાહેબ આળસ કરી દો નામ હતા. હાલો, બિન કામગીરીના અન્ય ખર્ચા રેડી આપી દીધા છે. ત્યારબાદ ઘસારો શેમાં આવે? કામગીરી ખર્ચામાં. ત્યારબાદ સૌથી પહેલા તો કામગીરી ખર્ચા ગોતવા પડશે તમારા લોકોએ. હા, ઘસારો છે. વહીવટી ખર્ચા પણ શેમાં આવે? તો કે કામગીરીના ખર્ચામાં. બરાબર. પછી વેચાણ આપ્યું છે. વ્યાજ ડિવિડન્ડ. વ્યાજ ડિવિડન્ડ બિન કામગીરીની આવક કહેવાય. વેચાણને લગતા ખર્ચા એટલે કે કામગીરીના ખર્ચા છે. ત્યારબાદ વેચેલ માલની પડતર હાલ ડાયરેક્ટ આપી દીધી. નાણાકીય ખર્ચા ડાયરેક્ટ આપી દીધા. કરવેરો આપી દીધો. તો ગોતવાના શું વ્યૂ સરખી રીતે આપણે ભાઈ ટેબલ ને અહીંયા બનાવશું. સૌથી પહેલા હેડિંગ આપી દે દાખલા નંબર 7. એમાં ક્વેશ્ચન 5 મુજબ પહેલું દાખલા નંબર 5 મુજબ સૌથી પહેલા શું ગોતશું? તો કે બિન કામગીરી કામગીરીના ખર્ચા. કામગીરીના ખર્ચા. કામગીરીના ખર્ચામાં કયા કયા આવે છે? જો સૌથી પહેલા બિન કામગીરીના અન્ય ખર્ચા જરૂર નથી. ઘસારો આવે. હા, ઘસારો કેટલો આપ્યો છે? તો કે 48,000. ત્યારબાદ વહીવટી ખર્ચા કામગીરીના કહેવાય. વહીવટી ખર્ચા કેટલા આપ્યા છે? 75,000. હવે વિચારો, જો તમે આ પાકું નહીં કરો અને આગળ તમને કરાયું ઈ થિયરી પાકી નહીં કરો તો અહીંયા આવડશે નહીં. એટલે બોર્ડે આપણને ઊંધા પર પકડાવ્યા છે. ડાયરેક્ટ આ હવે કામગીરી ખર્ચા ગોતવાનું લિસ્ટ ક્યાં ગોતવા જાવ? એના માટે તો કામગીરી વસ્તુ જોવો પડે ને. એટલે એ થિયરી ભણાવી તમને. વહીવટી ખર્ચામાં 75. ત્યારબાદ વેચાણ ના આવે, કરવેરાનો દર ના આવે, વ્યાજ ડિવિડન્ડની ઉપજ આમાં ના આવે. વેચાણ ખર્ચા કામગીરીના ખર્ચા જ કહેવાય. તો વેચાણ ખર્ચા કેટલા? 52,000. ત્યારબાદ વેચેલ માલની પડતર ડાયરેક્ટ લખવાની, નાણાકીય ખર્ચા ડાયરેક્ટ લખવાના. પતિ ગયું ટોટલ 48, 75, 52 એટલે 1,75,000. શું મળ્યું આપણને? કામગીરીના ખર્ચા. રેડી? બોક્સમાં દે કામગીરીના ખર્ચા. ચાલો, ત્યારબાદ સૂત્ર અહીંયા લખી નાખીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે કરવેરા પછીનો ચોખ્ખો નફો ગોતવાનો રહ્યો ને ભાઈ. ચાલો ગોતીએ. ટેબલ બનાવીએ અહીંયા. દેખાય છે તો ટોપ નથી થતું ને.
चलो कैमरा एंगल से चेंज करिए ओके भाई બંનેની રકમો લખી કાઢીએ શું લખવાનું અહીંયા ઓકે હેડિંગ ચોખ્ખા નફો દર્શાવતું પત્રક અથવા તો ચોખ્ખા નફાની ગણતરી નું પત્રક વિગત રકમ રૂપિયા સૌથી પહેલા તો કે વેચાણ હાલ જો રકમમાં વેચાણ કેટલી આપી છે તમને તો કે 6 લાખ હાલ 6 લાખ ઓકે પછી વેચાણ પરત આપેલું નથી તો ભાઈ વેચાણ પરત ના આપેલું હોય તો એમાં શું કરવાનું પ્લસ બિન કામગીરીની આવક એટલે શું મળી જાય ડાયરેક્ટ આપણને કુલ ઉપજ પ્લસ બિન કામગીરીની ઉપજ જેને કામ ન કહેવાય છતાં પણ આપણને આવક થાય તો એવી કહી શકે કે વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ એટલે લખવાનું વ્યાજ અને ડિવિડન્ડ કેટલી છે તો કે 45000 એટલે કુલ ઉપજ મળે તમને 6,45,000 જેમ તમે શું કહી શકશો કુલ ઉપજ અહીંયા હું લખીશ કુલ ઉપજ હવે તો કે બાદમાં સૌથી પહેલા શું હોય તો કે વેચેલ માલની પડતર રકમમાં આપેલી છે 3,25,000 વેચેલ માલની પડતર લખવાની 3,25,000 એના પછી વેચેલ માલની પડતર પછી તો કે કામગીરીના ખર્ચાઓ આપેલા છે ક્યાં ગયા ગોઈતા જવાડિયા કામગીરીના ખર્ચા કેટલા ગોઈતા હતા બાળકો 1,75,000 પછી નાણાકીય ખર્ચાઓ આપેલા છે તો કે હા કેટલા તો કે 85,000 નાણાકીય ખર્ચા 85,000 ત્યારબાદ બિન કામગીરીના ખર્ચાઓ પહેલા જ આપેલા 35,000 બિન કામગીરીના ખર્ચા કેટલા 35,000 કરો ટોટલ 4 એટલે 6,20,000 કરો 12 645 - 620 એટલે 25,000 આને કહેવાય કરવેરા પહેલાનો નફો હવે એમાંથી બાદ કરવેરો કેટલા ટકા કીધો છે 30% 25,000 ના 30% એટલે થાય 7,500 કરો બાદ અને જે જવાબ મળે એને કહેવાય કરવેરા પછીનો ચોખ્ખો નફો 17
17,500. ओके आओ મૂકો કરવેરા પહેલાનો ચોખ્ખો નફો 17,500 ના છેદમાં ચોખ્ખું વેચાણ તો કે 6 લાખ છે ભાંગા 6 લાખ ગુણ્યા 100 એટલે જવાબ આવે તમારી પાસે 2.92 ગુણ્યા 100 એટલે ટકા ચાલો પતિઓ રેડી ધેન આ થયું ક્વેશ્ચન 5 મુજબ હવે ક્વેશ્ચન 6 મુજબની વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 6 મુજબ ચાલો દાખલો 7 નું બીજું દાખલા નંબર 6 મુજબ ચલો જસ્ટ કેમેરાનું સેટિંગ કરી લો ઓકે ચલો હવે પહેલા તો દાખલો 6 જોઈએ એની રકમ જોઈએ બરાબર ધેન આગળ વધીએ આમ એટલા માટે કર્યું બાળકો કે સાફ સફાઈમાં જાજો ટાઈમ ના જાય બરાબર બહુ બધું સ્ક્રીનશોટ પાડવાનો ટાઈમ જાય એટલે બધાનો હમણાં વારાફરતી તમને સ્ક્રીનશોટ પડાવી દઈશ બરાબર આવડું મોટું વસ્તુ એના કરતા આટલું બોર્ડ આપણી પાસે છે તો એને યુઝ કરી બરાબર હમણાં તો જે બોર્ડમાં જોઈને વ્યાજ ઘણું પડેલું હોય છે જે ક્લાસ હાથમાં આવે ચલો ભાઈ વેચાણ એ તો ડાયરેક્ટ હોય વપરાયેલ કાચા માલની પડતર 25 લાખ વેચાણના ખર્ચા હાલો એને કામગીરીના ખર્ચા કહેવાય પછી અકસ્માતથી થયેલ નુકસાન એનું આપણે કાઈ કામ છે નહીં બરાબર ઘસારા સહિત કારખાનાના ખર્ચા ઓકે ઘસારા સહિત કારખાનાના ખર્ચા ભાઈ શેમાં આવે તો કે કામગીરીના ખર્ચામાં વહીવટી ખર્ચા શેમાં આવે તો કે કામગીરીના ખર્ચામાં મજૂરી આપી બાળકો તો વપરાયેલ કાચા માલની પડતરમાં મજૂરી શું કરવી પડે તો કે પ્લસ એટલે શું મળે વેચેલ માલની પડતર ઓકે લોનનું વ્યાજ નાણાકીય ખર્ચા રોકાણો પર મળેલ ડિવિડન્ડ અન્ય ઉપજ બરાબર અને કરવેરાનો દર હાલો ઉપાધિ નથી સૌથી પહેલા તો આપણે શું વધશું તો કે વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર શું કામ એને તો કે મજૂરી આપેલી છે કાલે કરાવેલી થિયરીમાં સૂત્ર હતું તો કે વપરાયેલ માલની પડતર કેટલી 25 લાખ પ્લસ મજૂરી આ તો જો તેડે જેવું ના આવું છે મજૂરી જે 2 લાખ ભાઈ જેવો તેવો ધંધો જ નહીં કરવાનો આપણે અમાઉન્ટ તો મોટી જ રાખવાની 25 ને 2 27 લાખ વેચેલ માલની પડતર હાલો હવે હું વધશું તો કે કામગીરીના ખર્ચા બાકી બધું એમને આપ્યું છે કામગીરીના ખર્ચામાં લિસ્ટ છે ચલો લિસ્ટ હોય એ એડિશન સાથે લખવાનું તો ઘસારા સહિત કારખાનાના ખર્ચા ઘસારા સહિત કારખાનાના ખર્ચા કેટલા આપેલા છે તમને લોકોને
50,000 ત્યાર પછી મજૂરી વહી આવી ગઈ વહીવટી ખર્ચા સીધા હોય લોન નું વ્યાજ સોરી વહીવટી ખર્ચામાં પ્લસ થાય સીધા ક્યાંથી હોય વહીવટી ખર્ચા કેટલા આપ્યા છે 1,75,000 ભાઈ આ યાદ રાખવું હો બધું ક્યાં ખર્ચા કેમાં સમાવેશ થાય એ મુજબ ગોઈતે જવાના આ બધું વર્કિંગ નોટ કહેવાય દાખલો તો આ છે આ ને આ વર્કિંગ નોટ છે ઓકે વહીવટી ખર્ચા પતી ગયા ત્યારબાદ ઉપર આપેલું હતું વેચાણ ખર્ચા એ પણ આપણી કામગીરીમાં જ કહેવાય વેચાણ ખર્ચા કેટલા આપેલા છે 75,000 કરીએ ટોટલ તો 3 લાખ શું કહેશો આને કામગીરીના ખર્ચા પત્યો ચાલ વેચાણની પડતર ગણવી પડે એમાંથી ગણી કામગીરીના ખર્ચા ગણવા પડે એમાં ગણ્યા હવે તમારે નફો ગોતવો પડશે કરવેરા પછીનો તો એ નફો ગોતીએ રાખીએ એટલે સાકર ન થાય અમાઉન્ટ બી મોટી છે તો એ બી મોટી રાખીએ માર્કરની લાઈન કાઢી છે વાહ સાહેબ ચલો આખું બોર્ડ ભરચક કરી નાખ્યો ભાઈ આ તો તમારું વિગત રકમ રૂપિયા ધ્યાન રકમ રૂપિયા હેડિંગ ચોખ્ખા નફાની ગણતરીનું પત્ર સૌથી પહેલા વેચાણ આપેલું છે કેટલું આપેલું છે તમને લોકોને 30 લાખ ઓકે પ્લસ પરત આપ્યું નથી તો બિન કામગીરીની આવકો જો અહીંયા પણ જ કર્યું તો આપણે પ્લસ બિન કામગીરીની આવકો આપેલી છે ભાઈ બિન કામગીરીની આવકો શું આપ્યું છે તો કે રોકાણો પર મળેલ ડિવિડન્ડ કૌંસમાં લખી નાખું છું ડિવિડન્ડ તમારે આખું લખવાનું કેટલાની છે તો કે 1 લાખ નહીં પણ હા 1 લાખ અને આ 39 લાખ છે 1 લાખ ટોટલ 40 લાખ જેને આપણે શું કહેશું તો કે તમારી કુલ ઉપજ ઓકે ત્યાર પછી એમાંથી શું કરવાનું તો કે 5 ખર્ચાઓ તમામ પ્રકારના એમાં પહેલું આવે તો કે વેચેલ માલની પડતર ગોઈતીભાઈ વેચેલ માલની પડતર કેટલી તો કે 27 લાખ ત્યારબાદ વેચેલ માલની પડતર પછી તો કે કામગીરીના ખર્ચા ઈ પણ ગોઈતા 3 લાખ કામગીરીના ખર્ચા 3 લાખ ત્યાર પછી કામગીરીના ખર્ચા પછી નાણાકીય ખર્ચાઓ તમને આપેલા છે ભાઈ નાણાકીય ખર્ચામાં શું આપ્યું છે તો કે લોનનું વ્યાજ
નાણાકીય ખર્ચામાં લોન વ્યાજ છે 60,000. ત્યાર પછી તો કે બિન કામગીરીના ખર્ચા. ચલો બિન કામગીરીના ખર્ચાઓ કોણ આપ્યા છે તમને? બિન કામગીરીના ખર્ચા માં શું આપ્યું છે જરા જો નજર નાખો તો કે અકસ્માતથી થયેલ નુકસાન 40,000. ઓકે 27 3 60 40 પત્યું કરો ટોટલ 27 3 60 અને 40 એટલે 28 29 20 ને 31 લાખ રૂપિયા આવશે. ઓકે ભાઈ ધંધાના ખર્ચાઓ 31 લાખ તો વધે અહીંયા 9 લાખ જેને તમે શું કહેશો તો કે કરવેરા પહેલાનો નફો. કરવેરા પહેલાનો નફો પછી બાદ કરવેરા કેટલા ટકા કીધેલા છે તમને તો કે 30%. 9 તેરીને 27 2,70,000 રૂપિયા આનો ટેક્સ ભરશો ભાઈ તમે લોકો એટલે વધશે જે એને શું કહેવાનું કરવેરા બાદનો નફો. નવ લાખ માઇનસ 270 એટલે 6,30,000. 6,30,000. હાલ ભાઈ કરવેરા બાદનો નફો પણ મળી ગયો. હવે આપણે જે ગોતવાનું છે એ ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કરવેરા પછીનો ચોખ્ખો નફો કેટલો આવ્યો 6,30,000. પછીનો શબ્દ વાપરીએ તો સારું લાગશે. પછીનો ચોખ્ખો નફો ઓલું બી ચાલે પણ આ આપણે જે સૂત્રમાં લખીએ છીએ એ લખીએ તો વધારે સારું લાગે. ચોખ્ખું વેચાણ આપણી પાસે છે એક્ઝેક્ટલી 30 લાખ ગુણ્યા 100 36 ભાગ્યા 30 ગુણ્યા 100 સોરી 39 છે કેમ આમ થાય છે વિશાળ 30 દેખા અને તમને બી સરખું કરી દો કે ભૂલથી મિસ્ટેક માં ગોથે ન ચડતા 39 36 ભાગ્યા 39 લાખ ગુણ્યા 100 એટલે જવાબ આવે 16.15%. ચલો દાખલો પૂરો. ચોખ્ખા નફાના ગુણોત્તરમાં બે દાખલાઓ હતા બંને પૂરા કર્યા. થિયરી પણ પૂરી કરી. ઓકે તો સૌથી પહેલા હાલ અંદર કો સ્ક્રીનશોટ લઈ લો બધો. અત્યારે સ્ટાર્ટિંગ થી સ્ક્રીનશોટમાં કેમેરો ફેરવું છું લઈ લેજો. ચાલો પહેલા આટલો સ્ક્રીનશોટ લઈ લો જેની અંદર થિયરી આવી જાય છે. પહેલું આવી જાય છે દાખલાનું 7માનું પહેલું 5 મુજબનું. ઓકે રેડી સ્ક્રીનશોટ ડન. ઓકે ત્યારબાદ પાછો કેમેરો ફેરવું છું બીજા દાખલા માટે. ઓકે જો દાખલાઓ બંને કમ્પ્લીટ બે આવી જ ગયા. ઓકે ડન. ચાલો વેરી ગુડ. ओके चलो भाई आ તમારા સ્ક્રીનશોટ રેડી તો ભાઈ મસ્ત લઈ લીધા હશે એ આશા રાખું છું. હવે બાળકો
તમારે લોકોએ હવે ગુણોત્તરોમાં આગળ વધવાનું છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર પતી ગયો. હવે તમારે ભણવાના છે તરલતાના ગુણોત્તરો. કયા ગુણોત્તરો? તરલતાના. ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર. ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. ચાલો તો જરા થિયરી તો લખવી જ પડશે, બરાબર? ચલો ઉડાડું છું. ઓકે, ચલો મને એમ હતું કે એમાં સમય જાય તો ન્યા કેમેરો લખવામાં આ પુશ કરવામાં ટાઈમ ન બરાબર, પણ પૂછવું તો પડશે જ. આટલું પૂછીને આગળ વધીએ એમાં ટાઈમ ન બગડે. અહીંયા થિયરી સમય જાય. ચલો હેડિંગ આપણું શું ભાઈ? તરલતાના ગુણોત્તર. આ બંને શેના હતા? નફાકારકતાના હતા, જેમાં કાચા નફાનો ચોખ્ખા નફાનો ભણ્યા. હવે તરલતાના ગુણોત્તરો. કયા? તરલતાના ગુણોત્તરો. ઓકે, હવે સૌથી પહેલા તો તરલતાના ગુણોત્તરો. ઓકે, હવે તરલતાનો મતલબ શું? તો કે તરલતા એટલે સદ્ધરતા. તરલતા એટલે શું? તો કે સદ્ધરતા. હવે તરલતાના ગુણોત્તરોમાં આવે છે ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકત ના છેદમાં ચાલુ દેવા. ઓકે ભાઈ, ચાલુ મિલકત એ તમને ખબર હોય, ચાલુ દેવાનું લિસ્ટ એ તમને ખબર જ હોય. જો કંપનીના વાર્ષિક હિસાબના ફોર્મેટ પાકા હશે તો આ ચિત્રમાં વાંધો આવશે નહીં. હવે એમાં લખીએ ચાલુ મિલકતોમાં ચાલુ મિલકતનું લિસ્ટ આપી દો. ચાલુ મિલકત. ચાલુ મિલકતોમાં વેપારી લેણા, કારખાના બાદ કર્યા પછીના. વેપારી લેણા, કારખાના બાદ પછીના, એ મગજમાં રાખવું. રોકડ, બેંક, ચેક, ડ્રાફ્ટ. રોકડ, બેંક, ચેક, ડ્રાફ્ટ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ. ટૂંકા ગાળાની લોન અને ધિરાણ લિસ્ટ હતું જ વાહ. ઓકે, ત્યારબાદ ચાલુ રોકાણો, સ્ટોક, છૂટા ઓજાર સિવાય. સ્ટોક, છૂટા ઓજાર સિવાય. કારણ કે છૂટા ઓજાર કાયમી માટેના હોય. ચાલુ રોકાણો, મળવા બાકી આવક. ચાલુ રોકાણ, મળવા બાકી આવક.
અગાઉથી ચૂકવેલ ખર્ચા, અગાઉથી ચૂકવેલ ખર્ચા એટલે આ સાઈડ લિસ્ટ આવે છે ચાલુ દેવા, વેપારી દેવા, વેપારી દેવા, વેપારી દેવા એટલે ખબર છે લેણદાર અને દેવી ઊંડી. ત્યારબાદ ટૂંકા ગાળા માટે મેળવેલ ધિરાણ, ટૂંકા ગાળા મેળવેલ ધિરાણ એ આપણું દેવું જ કહેવાય. ત્યાર પછી ટૂંકા ગાળાની જોગવાઈ લાંબા ગાળાના દેવા પર ચૂકવવાપાત્ર રકમ, ટૂંકા ગાળાની જોગવાઈ લાંબા ગાળાના દેવા પર ચૂકવવા પાત્ર રકમ એટલે કે વ્યાજ. ત્યાર પછી ચૂકવવા બાકી ખર્ચા અગાઉથી મળેલ હપ્તા, ચૂકવવા બાકી ખર્ચા અગાઉથી મળેલ રકમ કોઈ બી હોય. એના પછી ચડેલ અને નહીં ચૂકવેલ વ્યાજ, ચડેલ અને નહીં ચૂકવેલ વ્યાજ. પછી ચાલુ ગુણોત્તરે ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અહીં લખીએ ચાલુ ગુણોત્તર કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે? ચાલુ મિલકત અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એના પછી ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા નક્કી થાય છે. ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની ક્ષમતા નક્કી થાય છે. કોના દ્વારા? ચાલુ ગુણોત્તર દ્વારા. ગુણોત્તર 2:1 ના પ્રમાણમાં ઇચ્છનીય છે. ગુણોત્તર 2:1 ના પ્રમાણમાં ઇચ્છનીય છે. હાલો સમજો ભાઈ. તરલતા એટલે સદ્ધરતા. આપણી પાસે સદ્ધરતા કેટલી છે કેમ ખબર પડે? તો કે મિલકત અને દેવાની કમ્પેરિઝન કરીએ તો એમાં પહેલું છે ચાલુ ગુણોત્તર, ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા. હવે જો અંશ અને છેદ છે, અંશ અને છેદ ગુણ્યા 100 નથી, ખાલી અંશ અને છેદ એટલે એને કહેવાય પ્રમાણ. ઓકે, ચાલુ મિલકતોનું લિસ્ટ જે ઓલરેડી કંપનીના વાર્ષિક હિસાબમાં ભણી ગયા, નાણાકીય પત્રકોનું વિશ્લેષણમાં પણ આવી ગયો બધું. વેપારી લેણા, રોકડ બેંક, ચેઇન ડ્રાફ્ટ, ટૂંકા ગાળાની લોન. ચાલુ મિલકત એટલે ટૂંકા ગાળા માટે હોય. ઓકે, બધી જ શું આવે? ચાલુ મિલકતોમાં. ચાલુ દેવા એટલે ટૂંકા ગાળામાં ચૂકવી દેવાના હોય. વેપારી દેવા ટૂંકા ગાળાનું મેળવેલ ધિરાણ, શોર્ટ ટાઈમમાં દઈ દેવાનું છે, દેવું કહેવાય. ટૂંકા ગાળાની જોગવાઈ લાંબા ગાળાના દેવા પર ચૂકવેલ પાત્ર રકમ એટલે કે વ્યાજ, ચૂકવવા બાકી ખર્ચા અગાઉથી મળેલ રકમ પાછી દેવાની હોય, ચડેલ અને નહીં ચૂકવેલ વ્યાજ. હવે ચાલુ ગુણોત્તર કોની વચ્ચેનો સંબંધ દર્શાવે? મિલકત અને દેવા. પણ કેવા? ચાલુ. ઓકે, અને શું દર્શાવે છે ભાઈ? ચૂકવવાની ક્ષમતા. શું ચૂકવવાની? ટૂંકા ગાળાના દેવા. કયા પ્રમાણમાં ઇચ્છનીય છે? 2:1 એટલે કે દેવા કરતા મિલકત ડબલ હોવી જોઈએ. ઓકે, ચલો લઈ લો આનો સ્ક્રીનશોટ. અને હા, હોમવર્ક સૂત્ર 20 વાર, બાકીનું 10 વાર. ઓકે, ચલો સ્ક્રીનશોટ લો. ઓકે, ચલો આટલું રાખીએ છીએ. બરાબર? ચલો ડન. આજના લેક્ચરમાં કંઈ ન સમજાણું હોય તો કોલ કે મેસેજ કરીને પૂછી શકો છો. ઓકે, બેસ્ટ ઓફ લક. બાય બાય, ટેક કેર.